નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। પશ્ચિમ બંગાળની ચૂંટણી એક યુદ્ધના મેદાન જેવી લાગી રહી છે। ન કોઈ કાયદો, ફ્રી સ્ટાઇલમાં જાણે કે રાજકીય પક્ષો ચૂંટણીના અખાડામાં ઉતરી ગયા છે। પશ્ચિમ બંગાળનો રાજકીય જંગ દિલ્હીથી લઈ અને કોલકાતા સુધી જામી ગયો છે। બંગાળની રાજનીતિમાં પળે પળે ટર્ન અને ટ્વિસ્ટ આવી રહ્યા છે। હજુ જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ તેમ આ જંગ વધુ જામશે। રાજકારણનું રક્ત ચરિત્ર સામે આવી રહ્યું છે। અત્યારની લડાઈ આવનારા દિવસોની ઝાંખી છે, કેમ કે લડાઈ હજુ બાકી છે અને ત્યારે આ જ મુદ્દે જોઈએ સ્પેશિયલ રિપોર્ટ જંગે બંગાળ। પશ્ચિમ બંગાળમાં રાજકીય ઘમસાણ। આમને સામને બીજેપી અને ટીએમસી, મમતા અને બીજેપીમાં વાર પલટવાર। શું ધ્વસ્ત થશે ટીએમસીનો ગઢ? બીએસપીની તૈયારીઓથી ડરી ગયા મમતા। પશ્ચિમ બંગાળમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને હવે બહુ ઓછા દિવસો બાકી છે, પણ તે પહેલા પશ્ચિમ બંગાળનો રાજકીય અખાડો કોઈ યુદ્ધનું મેદાન હોય તેવો લાગી રહ્યો છે। ભાજપ અહીં પૂરી તાકાતથી મમતા બેનર્જી સરકારને ઘેરવામાં લાગી છે, તો બીજી તરફ ટીએમસી પોતાનો કિલ્લો બચાવી રાખવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે। ટીએમસી વિરુદ્ધ ભાજપની મોરચાબંધી। પશ્ચિમ બંગાળમાં સતત કથળી રહેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ભાજપે મોરચો ખોલી દીધો છે। મમતા સરકાર વિરુદ્ધ તાજું નિવેદન આવ્યું છે ભાજપના કદાવર નેતા અશ્વિની ચૌબેનું, જેમણે જેપી નડ્ડાના કાફલા પર થયેલા હુમલાને લઈ ફરી એકવાર મમતા બેનર્જીને આડે હાથ લીધા। हमारे कार्यकर्ताओं की हत्याएं भी, घायल हुए कई लोग और राष्ट्रीय अध्यक्ष तक पर पथराव किया गया। वो हमारे विजय वर्गीस जो वो प्रभारी है वो चोटिल हुए। ये सारी चीज़ें देश देख रही है, बंगाल की जनता देख रही है। भारत सरकार का गृह मंत्रालय की पैनी नज़र है और हमारे गृह मंत्री जी बोल्डली उसको स्वयं वहाँ पुनः यात्रा करने जा रहे हैं। और हम ये कहना चाहते हैं कि अगर आप अपने रवैये को ठीक नहीं किया तो बंगाल के लोग आपको ठीक कर देंगे और बंगाल सबका है। અશ્વિની ચૌબેએ મમતા બેનર્જી પર તે આરોપ લગાવ્યો કે તેમના ઇશારે જ રાજ્યમાં રાજકીય હત્યાઓને અંજામ આપવામાં આવી રહ્યો છે। એટલું જ નહીં, તેમણે દાવો કર્યો કે પશ્ચિમ બંગાળમાં જે રીતનો માહોલ છે તેને મમતા બેનર્જીએ અસંવેદનશીલ બનાવી દીધો છે। हिंसा से किसी भी हालत में राजनीति नहीं हो सकती है, लोकतंत्र की रक्षा हिंसा से नहीं हो सकती है। वहाँ बंगाल के अंदर जो आप कह रहे हैं कि ममता जी हावी है, ममता जी भारी है, ये गुंडा कभी गुंडागर्दी करने से भारी हो जाता है। अरे इसको तो ऐसा धक्का लगेगा कि 3200 दांत इनका गिर पड़ेगा और तब दिखाई पड़ेगा इनको। और जब बंगाल की खाड़ी में समाएंगे આ તરફ બર્ધમાનમાં ભાજપના વધુ એક કાર્યકર્તાનો મૃતદેહ મળ્યો છે। ભાજપે આરોપ લગાવ્યો છે કે ટીએમસીના ગુંડાઓએ આ હત્યાકાંડને અંજામ આપ્યો છે। ભાજપના નેતા મુકુલ રોયે એક ટ્વીટ કરી આને બંગાળમાં લોકતંત્રની હત્યાનું નામ આપ્યું છે। ભાજપના કાર્યકર્તા સુખદેવ પ્રમાણિક જે બર્ધમાન પૂર્વથી આવે છે, તેમની ટીએમસીના ગુંડાઓએ નિર્દયતાપૂર્વક હત્યા કરી નાખી। વધુ એક દિવસ અને વધુ એક હત્યા, લોકતંત્રની હત્યા। એટલું જ નહીં, ભાજપની ઓફિસમાં તોડફોડ પણ કરવામાં આવી, સાથે જ પાર્ટીની ઓફિસને આગ ચાંપવામાં આવી। આ આરોપ ભાજપે ટીએમસી પર લગાવ્યો છે, જો કે ટીએમસીએ આરોપોથી ઇનકાર કર્યો છે।
આ પહેલા શનિવારે ઉત્તર 24 પરગણા જિલ્લાના હાલી શહેરમાં ભાજપના ગૃહ સંપર્ક અભિયાન દરમિયાન કેટલાક અસામાજિક તત્વોએ ભાજપના કાર્યકર્તાઓ પર લાકડીઓ વડે હુમલો કર્યો હતો. આ દરમિયાન ભાજપના નેતા સૈકત ભોવાલની માર મારીને હત્યા કરવામાં આવી હતી, જ્યારે પાર્ટીના 6 કાર્યકર્તા આ હુમલામાં ઈજાગ્રસ્ત થયા હતા. એક ટ્વીટથી પશ્ચિમ બંગાળના ભાજપના પ્રભારી કૈલાશ વિજયવર્ગીયએ આને ટીએમસીનો રાજકીય આતંક ગણાવ્યો. પશ્ચિમ બંગાળમાં ટીએમસીનો રાજકીય આતંક ચાલુ છે. હાલી શહેરના વોર્ડ નંબર 6 અને 9માં ટીએમસીના ગુંડાઓએ હુમલો કરીને 6 ભાજપ કાર્યકર્તાઓને ઈજાગ્રસ્ત કર્યા. ઈજાગ્રસ્ત સૈકત ભોવાલે દમ તોડ્યો છે અને ખલાની દાસની સ્થિતિ ગંભીર છે. આ તરફ ટીએમસી આ મામલે ભાજપ પર જ સવાલ ઉભા કરી રહી છે. बंगाल में हिंसा का पॉलिटिक्स था. बहुत दिन सीपीएम हमारा वर्कर को पिटाया, मारा, खून किया. हजारों हमारा वर्कर को खून किया. लेकिन ये लोग हर जगह में हमारा पर आक्रमण कर रहे हैं. उनका पॉलिटिक्स है कि तृणमूल कांग्रेस जिधर भी है उसको पिटाई करो, धुलाई करो. પશ્ચિમ બંગાળમાં સતત કથળતી કાયદો વ્યવસ્થાની સ્થિતિને ભાજપે મુદ્દો બનાવ્યો છે. આ જ કારણ છે કે કૈલાશ વિજયવર્ગીયએ ચૂંટણી પંચ સમક્ષ તે માંગ કરી છે કે પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય સુરક્ષા દળને અત્યારથી તૈનાત કરવામાં આવે, જેથી આગામી વિધાનસભા ચૂંટણીને શાંતિપૂર્ણ રીતે કરાવી શકાય. उनको पता है कि उनकी ज़मीन खिसक गई तो आतंक के बल पर फिर से कुर्सी प्राप्त करना चाहती है. मैं समझता हूँ कि बंगाल के संस्कार और संस्कृति में कहीं पर भी आतंक और भय नहीं होना चाहिए और हम चुनाव आयोग से प्रार्थना करेंगे कि लोग निर्भीकता से वोट डाल सकें और ये आतंक और हिंसा की राजनीति समाप्त हो, इसके लिए अभी से सेंट्रल फोर्स डिप्लॉयड करें. वहाँ की एडमिनिस्ट्रेशन को, सरकारी मशीनरी को, पुलिस प्रशासन को अराजक तत्वों ने और गुंडों ने हाईजैक कर रखा है. जिस तरह से एक खूनी खेल और उसका तांडव सड़कों पर दिखाई पड़ रहा है, उससे एक बात सब साफ दिखाई पड़ती है कि सरकार नाम की चीज़ रह नहीं गई है. ये अराजकता, उद्दंडता, खून खराबा, ये कल्चर बना दिया है तृणमूल कांग्रेस के लोगों ने. પશ્ચિમ બંગાળમાં ભાજપ અને ટીએમસી વચ્ચે આરપારની લડાઈ ચાલી રહી છે. લોકસભા ચૂંટણીમાં 18 લોકસભા બેઠક જીતનારી ભાજપ વિધાનસભા ચૂંટણીમાં ચમત્કાર કરવા માંગે છે. ભાજપનો આ વધતો જનાધાર ટીએમસી માટે મુશ્કેલી રૂપ બન્યો છે. છેલ્લા કેટલાક વર્ષ પર નજર નાખીએ તો સ્પષ્ટ ખબર પડે છે કે કેવી રીતે પશ્ચિમ બંગાળમાં ભાજપનો દબદબો વધી રહ્યો છે. વર્ષ 2011થી ભાજપ સતત મજબૂત થઈ રહ્યું છે. 2014માં ભાજપને 28 વિધાનસભા બેઠકો પર સરસાઈ મળી. 2016માં ભાજપના મતોની ટકાવારી 10.3% થઈ. 2019માં ભાજપને 128 વિધાનસભા બેઠકો પર સરસાઈ મળી. તૃણમૂલ કોંગ્રેસને ભાજપનું સતત વધતું આ કદ ખતરાની ઘંટડી સમાન લાગી રહ્યું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના કાફલા પર હુમલા બાદ ભાજપે મમતા સરકાર વિરુદ્ધ આક્રમક વલણ અપનાવ્યો છે. ખુદ આ હુમલાના સાક્ષી કૈલાશ વિજયવર્ગીયએ પશ્ચિમ બંગાળમાં આરપારની લડાઈ નક્કી કરી લીધી છે. આ જ કડીમાં તેમણે નિવેદન આપ્યું છે કે CAA લઈ રાજ્ય સરકાર સહયોગ આપે તો ઠીક છે, નહીં આપે તો પણ CAA લાગુ થઈને જ રહેશે. मुझे लगता है कि CA लागू हो जाएगा जनवरी लास्ट तक या फरवरी. अमित शाह जी ने ये कोई घोषणा क्या सूचना देगा इधर? पहले ही बोल चुके हैं वो कि हम नागरिकता देंगे. तो जनवरी में भी हो सकता है क्या? जनवरी में हो सकता है, फरवरी में हो सकता है, कभी भी हो सकता है. तो केंद्र सरकार अभी नियम बना रही है उसके. પશ્ચિમ બંગાળમાં કાયદો વ્યવસ્થાની શું સ્થિતિ છે તે કોઈથી છૂપું નથી. છાશવારે રાજ્યમાં રાજકીય હિંસા થાય છે, જેમાં સૌથી વધુ શિકાર ભાજપના કાર્યકર્તાઓ બની રહ્યા છે.
આ જ કારણ છે કે પાર્ટીમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈ પશ્ચિમ બંગાળની રાજનીતિનો મોટો મુદ્દો બનાવાઈ રહ્યો છે. They are failing to understand that the people of Bengal are with BJP. The people of Bengal are with the Modi government. We want the Modi government, we want BJP to be here. Because we are tired. We are just tired of this, political unrest, killing, joblessness, insecurity, torture on women. Every day, every hour, women are getting raped. People of Bengal are tired. We want a change. પશ્ચિમ બંગાળનું રાજકીય ઘમસાણ ટીએમસી અને ભાજપ માટે એટલું મહત્વનું કેમ છે તેનો અંદાજો તે વાત પરથી લગાવી શકાય છે કે બંને એકબીજા પર હુમલો કરવાની કોઈ તક ગુમાવતા નથી. કેન્દ્ર સરકારે જે 3 આઈપીએસ અધિકારીઓને સેન્ટ્રલ ડેપ્યુટેશન માટે દિલ્હી બોલાવ્યા છે તેમને મમતા સરકારે દિલ્હી મોકલવા ઇનકાર કરી દીધો. પશ્ચિમ બંગાળમાં ટીએમસીનો કિલ્લો ધ્વસ્ત કરવાનો ભાજપનો ઈરાદો પહેલા જ હતો. હવે ભાજપ એડી ચોટીનું જોર લગાવી દીધું છે. ગૃહમંત્રી અમિત શાહ આ અઠવાડિયે જ 2 દિવસના પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. અમિત શાહ 2 દિવસ પશ્ચિમ બંગાળમાં કાર્યકર્તાઓને મળશે. ત્યારબાદ 24 ડિસેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશ્વ ભારતીના 100મા સ્થાપના સમારોહમાં ભાગ લેવાના છે. વિધાનસભા ચૂંટણી પહેલા ટીએમસી સામે ભાજપે મનોવૈજ્ઞાનિક પડકારોનો પર્વત ઊભો કરી દીધો છે. સ્પેશિયલ રિપોર્ટમાં આગળ વધીશું એક નાનકડા બ્રેક બાદ. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીનો મુકાબલો હાંસિયા પર ધકેલાઈ ગયેલી કોંગ્રેસ ધાર વિનાના ડાબેરીઓ સાથે નહીં પરંતુ ભગવા સેના સાથે છે. અને તેવામાં AIMIMના અસદુદ્દીન ઓવૈસીએ પશ્ચિમ બંગાળની ચૂંટણી જંગમાં ઉતરવાનું એલાન કરી દીધું છે. ઓવૈસીની એન્ટ્રીથી અહીંના રાજકીય સમીકરણો બદલાતા નજરે પડી રહ્યા છે. ત્યારે સવાલ હવે એ છે કે ઓવૈસીથી કોને ફાયદો થશે અને કોને નુકસાન? પશ્ચિમ બંગાળમાં મહાભારત વચ્ચે હવે ઓવૈસીની એન્ટ્રી થઈ છે. બિહારમાં મળેલી સફળતાથી ઓવૈસીએ બનાવ્યો છે પશ્ચિમ બંગાળનો પ્લાન. એટલે 2021 પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી વિકાસના નામે નહીં પણ શક્ય છે કે હિન્દુ મુસ્લિમના નામે લડવામાં આવે. કેમ કે અસદુદ્દીન ઓવૈસીની વોટ બેંક માત્ર મુસ્લિમ છે, જ્યારે પશ્ચિમ બંગાળમાં મુસ્લિમ વોટ બેંક પર મમતા દીદીનું એક હથ્થું શાસન છે. પશ્ચિમ બંગાળની રાજનીતિમાં છેલ્લા 2 દશકામાં તે જ પાર્ટી શાસન કરે છે જે મુસ્લિમ મતદારોનું સમર્થન મેળવે છે. તે પછી કોંગ્રેસની સરકાર હોય કે ડાબેરીઓની સરકાર હોય કે પછી વર્તમાન તૃણમૂલ કોંગ્રેસની મમતા બેનર્જીની સરકાર. 2016માં 70% મુસ્લિમોએ મમતા દીદીનો સાથ આપ્યો હતો, જેના કારણે તેઓ 200થી વધુ બેઠક મેળવી આજે પણ સત્તામાં છે. એટલે તે કહેવું ખોટું નહીં હોય કે બંગાળની રાજનીતિમાં હંમેશા સત્તાની ચાવી મુસ્લિમ મતદારોના હાથમાં રહી છે. હવે અસદુદ્દીન ઓવૈસીની પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં એન્ટ્રીથી મુસ્લિમ મતદારોના સમીકરણ બદલાયેલા નજરે પડી રહ્યા છે. પશ્ચિમ બંગાળના મતદારોનો મિજાજ: આબાદી 10 કરોડ, 70% હિન્દુ મતદારો, 30% મુસ્લિમ મતદારો, 99 બેઠકો પર મુસ્લિમ મતો નિર્ણાયક, हिंदू मत विभाजित, मुस्लिम मत एकजुट। AIMIM सूत्रों की माने तो पश्चिम बंगाल के नेताओं के साथ बैठक में असदुद्दीन ओवैसी ने बंगाल के कुछ खास क्षेत्रों का फीडबैक मांगा है। जब ये फीडबैक उनको मिल जाएगा उसके बाद वो अपने भरोसे के लोगों के साथ पश्चिम बंगाल का दौरा करेंगे और कहा जा रहा है कि ओवैसी पश्चिम बंगाल में चुनाव से पहले ही कुछ जनसभाएं भी संबोधित करेंगे। પશ્ચિમ બંગાળ વિધાનસભા અને લોકસભાનો ટ્રેન્ડ તે બતાવે છે કે મુસ્લિમો પૂરી રીતે મમતા દીદીની સાથે છે। 2006 સુધી મુસ્લિમ મતદારો ડાબેરીઓ સાથે રહ્યા।
2009માં આ ટ્રેન્ડ બદલાયો. તૃણમૂલ કોંગ્રેસ ગઠબંધન સાથે મુસ્લિમ મતદારો આવ્યા. 2011માં પણ આ ગઠબંધનને જ મુસ્લિમ મતદારોએ સાથ આપ્યો. પણ આ ગઠબંધન તૂટ્યું. ત્યારબાદ 2014 અને 2019ની લોકસભા ચૂંટણી હોય કે 2016ની વિધાનસભા ચૂંટણી, મમતા બેનર્જી મુસ્લિમ મતદારોની પહેલી પસંદ બન્યા. આ વખતે ઓવેસીની નજર મુસ્લિમ વોટ બેંક પર છે. માનવામાં આવી રહ્યું છે કે ઓવેસીની પાર્ટી મુસ્લિમ વસ્તી વધુ ધરાવતા માલદા, ઉત્તર દિનાજપુર અને કેટલીક અન્ય બેઠકો પર ઉમેદવાર ઉતારશે. 30% મુસ્લિમ આબાદી ધરાવતા રાજ્યમાં એઆઈએમઆઈએમ મોટો દાવ રમવા માંગે છે. એઆઈએમઆઈએમના રાષ્ટ્રીય પ્રવક્તા આસિમ વકારે જાહેરાત કરી છે કે પશ્ચિમ બંગાળમાં તેમણે 23માંથી 22 જિલ્લામાં પોતાના યુનિટની સ્થાપના કરી છે. ઓવેસી જલ્દી જ કેટલીક બેઠકો પર જનસભા કરી ચૂંટણી પ્રચારનું રણશીંગું ફૂંકી શકે છે. लड़ना तो है ना, लड़ना तो पड़ेगा, लड़ेंगे, बंगाल लड़ेंगे. अगर अच्छा हमारे पार्टी के लोग लड़ने तैयार हैं बंगाल के, अगर वो कहेंगे कि सर लड़ना चाहिए और वो मजबूत हैं तो यकीनन हम फैसला लेंगे. પશ્ચિમ બંગાળમાં કેટલીક બેઠકો એવી છે જ્યાં મુસ્લિમ મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવી સત્તાના સિંહાસન માટે પથ બનાવે છે. CAA અને રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર મોટો મુદ્દો છે જે મુસલમાનોને એકજૂટ કરી શકે છે. દક્ષિણ 24 પરગનાને બાદ કરતા તમામ જિલ્લા બિહાર સરહદની નજીક છે. મુસ્લિમ મતો નિર્ણાયક. માલદા, મુર્શિદાબાદ, દક્ષિણ દિનાજપુર, ઉત્તર દિનાજપુર. દક્ષિણ 24 પરગનામાં મુસ્લિમ મતો નિર્ણાયક. આ 5 જિલ્લામાં 60 વિધાનસભા બેઠક. 4 જિલ્લા બિહાર સરહદની નજીક. આ જિલ્લાઓમાં બિહાર વિધાનસભા ચૂંટણીમાં એઆઈએમઆઈએમને 5 બેઠકો મળવાનો સંદેશ ખૂબ સરળતાથી પહોંચી ગયો છે. બિહારમાં મુસ્લિમ મતદારો વચ્ચે એઆઈએમઆઈએમની વધતી પકડ મમતા બેનર્જી માટે ચિંતાનું કારણ છે, કેમ કે પશ્ચિમ બંગાળમાં 3 જિલ્લા એવા છે જ્યાં મુસ્લિમ મતદારો 50%થી વધુ છે, જ્યારે કેટલાય જિલ્લામાં 25%થી વધારે છે. મુસ્લિમ મતો નિર્ણાયક. ટીએમસીના શાસનમાં 2011થી 2016 વચ્ચે 59 મુસ્લિમ ધારાસભ્યો ચૂંટાયા. 2006માં 46 મુસ્લિમ ચૂંટાઈને વિધાનસભા પહોંચ્યા હતા. 2019 લોકસભા ચૂંટણીમાં ટીએમસીને 98 બેઠકો પર સરસાઈ મળી હતી. ટીએમસીને 47% જેટલા મત મળ્યા હતા. 74 બેઠકો પર મુસ્લિમ આબાદી 40થી 90% છે. એઆઈએમઆઈએમની નજર આ બેઠકો પર છે. અસદુદ્દીન ઓવૈસી મમતા બેનર્જીના હેટ્રિક પ્લાન પર પાણી ફેરવી શકે છે. માટે જ હવે મમતા બેનર્જીએ ભાજપને કાઉન્ટર કરવા માટે સોફ્ટ હિન્દુત્વની રણનીતિ બનાવી છે. માટે જ અયોધ્યાના નિર્ણય પર મમતા બેનર્જીએ મૌન ધારણ કર્યું હતું. મૌલવીઓને ભથ્થાની જેમ પૂજારીઓને પણ ભથ્થા આપવાનું એલાન કર્યું. મમતા બેનર્જી 2021ની ચૂંટણીને માં, માતૃભૂમિ અને બંગાળને બચાવવાની લડાઈના રૂપમાં રજૂ કરી રહી છે. પણ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી સામે પડકારો વધી રહ્યા છે પોતાના ગઢના કાંગરા ખરતા બચાવવા માટે. સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે જોડાયેલા રહેશો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.